કોણ બોલ્યું? હા બોલો. કોણ બોલ્યું? હા, ખટંબા સરપંચ બોલો. શું નામ સાહેબ? કમલેશભાઈ વાણંદ. કમલેશભાઈ, ઊંઝા ઉનાવાથી ધનજીભાઈ પાટીદાર બોલું છું. હા ધનજીભાઈનો વાત થઈ આપણે. હા, હવે હું તમને એ કહેવા માંગુ છું કે તમે જે કાલે જે તમારા ગામના જે સમસ્યા, જે મુદ્દો હતો એ લઈ અને કાલે જે તમે CR પાટીલ જે વડોદરા કમલમ કાર્યાલયનું ઓપનિંગ કરવા આવ્યા હતા અને ત્યાં તમે જે બોલ્યા એ બદલ પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તમને વંદન પણ કરું છું અને તમારા કામને, તમારી હિંમતને બિરદાવું છું, સેલ્યુટ કરું છું. હવે એકચ્યુઅલીમાં ત્યાં ખરેખર પોઝિશન શું હતી એ જરા જણાવો ને, એટલે દર્શક મિત્રોને જાણવા મળે. હવે ધનજીભાઈ આમાં એવું હતું કે હું છે ને ખટંબાનો સરપંચ છું. બરાબર. એટલે મેં મારી કુલની રજૂઆત કરેલી, મેં મૂકેલી એમના સમક્ષ, અને એ થોડા અઘડાઈ ગયા એટલે મારા સરપંચનું અપમાન થયું. બરાબર. સરપંચ એટલે સરપંચના અધિકારો બી બહુ હોય છે. સરપંચ રાષ્ટ્રપતિની ગરિમામાં આવે છે, એટલે સરપંચનું અપમાન થાય એ સહી ના લેવાય. બરાબર, સાચી વાત. આજે એક CR પાટીલ જેવા માણસે સરપંચશ્રીને એવું કે બસ થયું એવું થોડી ચાલે, સાંભળ્યું એવું થોડી ચાલે. ના, તમારા ગામની અંદર એ ખટંબા પ્રાથમિક કુમાર શાળા આવેલી છે. પ્રાથમિક શાળા છે એ 1.5 વર્ષથી નહીવત છે. બરાબર, મતલબ નહીવત મતલબ? ના, નહીવત મતલબ અંદર ત્યાં છોકરો બાળકો અભ્યાસ નથી કરતા? છોકરો બાળકોને અભ્યાસ હું બીજા શહેરમાં મોકલું છું, અને એ બી શહેરથી નજીક, વડોદરા શહેરથી નજીક 1 જ કિલોમીટરમાં છે, 1-2 કિલોમીટર. કેમ ત્યાં મોકલવાનું કારણ? ત્યાં મોકલવાનું બિલકુલ જર્જરિત હાલતમાં છે. અત્યારે મેં તમને વિડીયો મોકલ્યા છે, એ હાથથી તૂટી જાય છે, પોપડા બધું. નહીં, કેટલા સુધીની? 1 થી 7 ધોરણ કે 8 ધોરણ સુધીની હશે? 1 થી 5 ધોરણ, અને એક જ વર્ષમાં બનાવે છે. એટલે કઈ રીતના એ વિકાસની વાતો કરે છે ખબર નહીં પડતી. એને 1 થી 5 ધોરણના બાળકોને એક જ રૂમમાં બેસાડ્યું બધા? એક જ રૂમમાં બેસાડે છે, અને ટીચરો બી નથી. અને 150 છોકરા હતા, અત્યારે 38 છોકરા થઈ ગયા. એ સ્કૂલ અને અમારા ગરીબ ગામના ગરીબ છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલોમાં પૈસા ભરીને ભણી નથી શકતા, એમની પાસે પૈસા નથી. અચ્છા. કારણ કે ગરીબ હોય ક્યાંથી બનાવે? ના, એ તો વાત હું તમારી સમજ્યો, પણ હું ફરીથી તમને ભારપૂર્વક પૂછું છું કે એક રૂમની અંદર 1 થી 5 ધોરણના બાળકોને સાથે બેસાડે તો? ટીચર બનાવે. અને શિક્ષકો કેટલા એ સ્કૂલમાં? શિક્ષકો કેટલા? એ શિક્ષક છે, એક શિક્ષક તો ભારત ફર્યા કરે છે. મેં એ બદલી દીધું, લિખિતમાં આપી દીધું છે શિક્ષણ ચેરમેનને. હોય એ કઈ જાડી ચામડીને સાંભળતા જ નહીં કશું. તો પછી 1 થી 5 ધોરણમાં વિદ્યાર્થીઓ બાળકોને સાથે ભણાવો તો કયા પહેલા ધોરણના બાળકને શું ભણાવો, બીજા ધોરણના બાળકોને શું ભણાવો, ત્રીજા ધોરણના? તો એ તો કેવી રીતે ખબર પડે? તો આનું તમે જો રજૂઆત કરવા માટે ગયા હતા એમ? હા, હું રજૂઆત કરવા ગયેલો એમને કે આ રીતના ક્યાં કોઈ હોય તો એને સામે કરું. આ બધા જે છે ને, મારી વાત સાંભળો, આ બધા બંધ બહારને છે ને કોઈ સાંભળતા નહીં. હા, ખરી વાત. સામી છાતીએ એને વાર કરું. ના, પણ સામી છાતીએ તમારી તાકાત, જે તમે હિંમત બતાવી, તમે ગામના સરપંચ એટલે ગામના સરપંચની જે ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા તમે અદા જે કરી, એટલે તમારા ગામ લોકો તમને જે મત આપી અને સરપંચ બનાવ્યા છે એ લોકોને તો ખરેખર આજે છાતી ચોળી થઈ ગઈ છે. અને આ દ્રશ્ય જોતા સરપંચની મારી છાતી પણ ચોળી થઈ ગઈ. મને પોતાને એવું લાગ્યું કે સરપંચની જે કામગીરી હોય અને સરપંચ તમે જે કામગીરી અદા કરી, ખરેખર ફરીથી તમને સેલ્યુટ કરું છું. અને પછી ત્યાં શું જવાબ મળ્યો? ત્યાંથી શું જવાબ મળ્યો? ત્યાંથી મેં એવું કહું છું, CR પાટીલને સમક્ષ મારું અપમાન થયું.
એક સરપંચનું અપમાન સહી ના હા, લેવાય. એ તો મેં જોયું, એના ઉપર મેં પ્રતિક્રિયા પણ આપી છે. હા, એટલે આજે મેં તો એવું છું કે આખા ગુજરાતના સરપંચોને બોલાવવાનો છે. બરાબર, ના 100%. હું આવીશ, હું પણ આવીશ. સરપંચ નથી, પણ હું તમારી લડાઈની અંદર હું સહભાગી બિલકુલ થઈશ. હું તમારી સાથે છું. જી ભાઈ, હું તમને બોલાવીશ, મારી વાત સાંભળો, કારણ કે આ સરપંચો જ સરકાર બદલે છે. ખરી વાત. એટલે આ સરપંચો જ આ લોકોને સબક શીખવાડશે. ના, આપણા એમને સરપંચશ્રી એવું ભાન કરાવવાનું છે કે વડાપ્રધાનનો મત આપીને વડાપ્રધાન નથી બનાવતા, મુખ્યમંત્રીને મત આપીને મુખ્યમંત્રી નથી બનાવતા, કોઈ મેયરને મત આપીને મેયર નથી બનાવતા. એક જ એવો વ્યક્તિ છે કે જેને ગામના લોકો પોતાનો મનગમતો સરપંચ ચૂંટી મત આપી અને સરપંચ બનાવે છે ને એ સરપંચ એ ગામનો વડાપ્રધાન છે. આ ભાન એમને કરાવવાનું છે. સરપંચ એનો ગામનો વડાપ્રધાન હોય છે. સાચી વાત, બિલકુલ. સરપંચના જેટલા અધિકાર છે એ વડાપ્રધાનને નથી, બિલકુલ સાચી વાત છે. સરપંચનું અપમાન ના થવું જોઈએ. બિલકુલ ન થવું જોઈએ, શાખી પણ ન લેવાય. તમારી સાથે છું. એટલે આજે મેં લોકો આખા ગુજરાતના સરપંચોને બોલાવવાના છે કે સીઆર પાટીલે સરપંચનું અપમાન કર્યું છે. નહીં, તમને જે બહાર મૂકવા આવ્યા હતા, હાથ પકડતા હતા, તમારો એ કોણ હતા? કાર્યકરો? એ બધા પોલીસ હતા. ના, પોલીસ નતા, પણ જે તમને અંદર સાદા ડ્રેસમાં બે પોલીસવાળા બી હતા અને એક બીજેપીનો કાર્યકર્તા બી હતા. ના, જે ગળ જે પટ્ટા લગાયા હતા ને, પટ્ટાવાળાની હું વાત કરું, એ કોણ હતા? એટલે ભગવા પટ્ટા લગાવેલા હા, એ રહ્યા હતા ને. એ ભગવા લગા કાર્યકર અને પેલા બે જે હતા એ એક ગ્રીન કલરનો શર્ટ વાળો હા. પોલીસવાળા હતા. પછી તમને એમને શું કીધું? એવું કે બહાર ચલો મેં તો બહાર નહીં જાઉં એટલે નહીં ગયો અમે. ના, એ તો બરાબર છે. પછી તમને વિડીયો પતી ગયો, વિડીયોની અંદર તો બધું દેખાય છે, અવાજ નથી સંભળાતો. તમારી વાત જે હતી એ બરાબર છે. પછી તમને કોઈ ધમકી, કોઈ બોલ્યા, એવું કર્યું કઈ? નહીં હું ધમકી સાઈન કરે એવો માણસ જ નહીં. હા, એટલે તમને એવી કોઈ હું વાર કરું એવો માણસ. ના, એટલે ધમકી તમને કોઈ આપીને એવું કઈ નહીં, ડરાવવાનું ને એવું? ધમકી એવું કે એ બધા કહેતા હતા મને કે બહાર ચલો મેં બહાર નહીં ગયો. ના, હવે તમારા એના પછી કોઈ આવ્યું? એના પછી કોઈ તપાસ માટે કે કોઈ આવ્યું આજે? કોઈ હજુ સુંઘવા બી નહીં આવ્યું. બરાબર. એટલે અત્યારે નમસ્કાર. હેલો. હાજી, નમસ્કાર. હેલો. હા, ખાલી મીડિયા આવે છે, કોઈ સુંઘવા બી નહીં આવતા. ઓકે. હવે તમારી આ વાત રજૂ કરીએ છીએ આપણે વિડીયો દ્વારા. તમારી વાત ગુજરાતમાં હરેક સરપંચ સુધી પહોંચાડી છું. આખા ગુજરાતના સરપંચોને હું એ કહું છું કે બીજેપીની કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી મોટી વ્યક્તિ હોય, સરપંચનું અપમાન ના કરી શકે. સરપંચનું અપમાન ના કરે. ગુજરાતની અંદર જે હરરોજ કથળતી જતી શિક્ષણની જે પરિસ્થિતિ છે, શિક્ષણ જે મોંઘું કરી દેવામાં આવ્યું છે, 5000 સ્કૂલો બંધ કરી દીધી છે, આ બધી સમસ્યાઓ તમે જો શિક્ષણ માટે ગામના સરપંચ થઈને તમે જે અવાજ ઉપાડ્યો અને તમે જે તમારી હિંમત બતાવી એ બદલ તો હું ત્રીજી વાર તમને સેલ્યુટ કરું છું. તમારા હરેક કોઈ પણ બાબતની જરૂર હોય એ બાબતમાં તમે મને ફોન કરજો, હું જરૂર પહોંચીશ. ઓકે ધનજીભાઈ. ઓકે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો બની રહ્યા છે જેમની પાસે લાઇટ બિલ ભરવાના પૈસા હતા, અને આજે વિશ્વમાં સૌથી ધનિકમાં ધનિક ભારતીય જનતા પાર્ટી બની ગઈ. એમનો જે કાર્યાલયો બની રહ્યો છે એ કાર્યાલય અદ્યતન સુવિધાવાળો કાર્યાલય, 7 સ્ટાર, 5 સ્ટાર, 3 સ્ટાર આવી સગવડતાવાળો કાર્યાલય બની રહ્યો છે. એનું ઓપનિંગ ઉદ્ઘાટન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વડોદરાની અંદર જોય છે ને સરપંચ દ્વારા એક એવી રજૂઆત કરવામાં આવે છે. વિડીયો તમને દેખાય જ જાય છે. સેલ્યુટ છે એ સરપંચશ્રી કે જેમને જનતાના મતોથી ચૂંટાયા છે, એ ગામના વડાપ્રધાન કહેવાય, અને એમનું જે કાર્ય છે એ એમને જઈ અને રજૂઆત કરી એ બદલ એમને સેલ્યુટ છે. એમને પોતાની હિંમત બતાવી અને જનતાએ જે એમના ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. સરપંચનું કામ શું છે?
સરપંચે ગામનો વડાપ્રધાન કાર્યક્રમની અંદર ગયા, રજૂઆત કરી અને બે ઝીઝક ડર્યા વગર પૂરી હિંમત તાકાત એ રજૂઆત કરી. એ બદલ એમને સેલ્યુટ છે. ખૂબ સમજવાની જરૂર છે. 18,500 થી પણ વધારે ગામડાઓ છે અને આ ગુજરાતની અંદર જે શિક્ષણની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, આએ દિન પેપરો લીક થયા, બેરોજગારીનો દર વધતો જાય, હરેક સમસ્યાઓથી ગુજરાત અને દેશની જનતા આપણે બધા ઝઝૂમી રહે છે. હરણી તળાવની અંદર બોલ્ટ પલટી થઈ જાય, મોરબી ઝૂલતા પુલ કાંડ થાય, 3-3, 4-4 વાર લઠ્ઠાકાંડો થયા અને કાર્યાલયોનો ઓપનિંગ છૂટવાનો જો ને એના અંદર એવી વાતો કરવાનો આવ કે આમને ફાળો આપ્યો, આમને ફાળો આપ્યો, 10 કરોડ આમને ભેગા કર્યા, આમને કર્યા. CR પાટીલ મનમાં આવે બોલી રહ્યા છે. પોતાની સંપત્તિની અંદર CR પાટીલની સંપત્તિમાં વધારો થઈ ગયો છે અને અદ્યતન કાર્યાલયો જો હરેક વસ્તુ પર તમારા પાસેથી GST ઉઘરાવવામાં આવી રહ્યો છે અને GST ઉઘરાવી રહ્યા તો એનો મતલબ એવો છે કે આપણે શિક્ષણ અને આરોગ્ય આ બંને આપણે મફત માગી શકીએ, સસ્તું, ચલો મફત નથી આપતા, સસ્તું માગી શકીએ. છતાં પણ એ લોકોને તેઓ આપવામાં તકલીફ થાય છે. 5,000 થી પણ વધારે શાળાઓ નાની મોટી બંધ કરી દેવામાં આવી. એવી ઘણી શાળાઓ છે સરકારી કે એની અંદર એક શિક્ષક હોય છે અને 25-50 શાળાઓ ચલાવી રહ્યા છે. આ સરપંચ શ્રીની તમે વાત સાંભળી? એ સરપંચ શ્રી જે તેઓ રજૂઆત લઈને ગયા, તેઓ પ્રાથમિક કુમાર શાળાની અંદર 1 થી 5 ધોરણના બાળકો એક જ રૂમની અંદર, એક જ વર્ગની અંદર બેસે છે ને એક જ સાહેબ એમને ભણાવે છે. આ બાળકોનું ભવિષ્ય શું, કેવી રીતે ભણાવી શકીએ? આ શક્ય છે? દીકરા માટે, આપણો દીકરો હોય અને એના માટે વહુ ગોતવા માટે આપણે ગયા હોય, 20 વર્ષની દીકરી ન મળે તો 10 વર્ષની લાવીએ, ચાલે? આવી વાત આ તો એક્ઝામ્પલ દાખલો આલું છું કે આવું ચાલી રહ્યું લાલિયાવાડીઓ અને એનો કોઈ અવાજ ઉઠાવે તો એ CR પાટીલ દ્વારા હાર ચલો વાંધો નહીં, તમે કીધું થઈ જશે, હાર ચલો વાંધો નહીં, ઓકે તમે કહી દીધું થઈ જશે, ચલો એ પણ કરી દઈશું. કોણ કરશે? અને CR પાટીલ કોણ છે? કેમ એ સરપંચનો ઉપર ના બોલાવ્યો? કેમ એ સરપંચને ચરણ સ્પર્શ ના કરે, એનું વંદન ના કરે, એની હિંમતને દાદ ન આપી? કેમ એમના બાજુમાં બેસાડી અને એના મુદ્દાની રજૂઆત ના કરી કે ગુજરાતની અંદર હું ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું, 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 5 લાખથી પણ વધારે 26 લોકસભા સીટો જીતવી છે માર્જિનથી, 182 સીટો લાવી છું. એટલે આ ગુજરાત શું ગુલામ છે? તમે બોલો તમારી લીલા, તમે કરો એ લીલા, બીજા કરીએ ચોરી. એ સરપંચનો વધાવવા જોઈએ. જો CR પાટીલની જગ્યાએ હું હોત તો હું એ સરપંચશ્રીને સ્ટેજ ઉપર બોલાવું કે સરપંચશ્રી તમે આવો, તમે ગામના વડાપ્રધાન છો અને સાચું ભારત ગામડાઓની અંદર રહે છે, એમના હું ચરણ સ્પર્શ કરો અને સરપંચશ્રીની વાત હું સાંભળો. મારું કાર્યાલય જરૂરી નથી, એક સ્કૂલ કાર્યાલયની અંદર નેતાઓ પેદા થઈ છે, 108 થી પણ વધારે કેસ હોય વ્યક્તિ પાસે તમે શું આશા રાખશો? આ સમજવાની ખૂબ જરૂર છે. અને કેસો ગાયબ થઈ જાય, પોતાની સંપત્તિની અંદર વધારો થાય અને વ્યક્તિ આપણને શીખવાડે. એ વ્યક્તિ ગુજરાતના કોઈ મુખ્યમંત્રી નથી, ભારત દેશના કોઈ વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન નથી, એક સાંસદ છે અને સાથે સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પોતાનો જે કામ છે એ કામને પણ ભૂલી ગયા. એમનો વાતો કરવી મોટી મોટી અને દરેકની જેની ઈચ્છા થાય એની મજાક કરી નાખી, ઠેકડી ઉડાડી દીધી અને તમે એમને બહાર લઈ જાઓ અને એ કાર્યકરો હાથ પકડી અને એક સરપંચશ્રીને તમે બહાર લઈ જાઓ. શરમ નહીં આવતી? જનતાના મતોથી જનતાએ નક્કી કરેલ, ચૂંટી અને બનાવેલા ગામના સરપંચ છીએ, વડાપ્રધાન છીએ ગામના, અને એમની તમે આ રીતે બેઇજ્જતી કરો. એમની વાત શું ખોટી હતી? સમજવાની વાત આ છે. અને સરપંચશ્રીનો વિડીયો જ્યારથી મેં જોયો છે, મને પોતાને એવું લાગ્યું કે આમની સાથે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને હરેક ગુજરાતીઓએ આ અવાજ ઉઠાવવો જોઈએ. 18,500 ગામડાઓ છે આપણે
એ ગામડાઓની અંદર દરેક સરપંચો છે, દરેક સરપંચોએ કોઈ પાર્ટીની કઠપૂતળી બન્યા વગર જે સાચું છે, જે ગામની સમસ્યાઓ છે, જે મુદ્દાઓ છે, એનો અવાજ ઉઠાવવો જોઈએ, જાહેરમાં બોલવું જોઈએ. અને સરપંચ કોઈ પણ પાર્ટીનો ના હોઈ શકે. સરપંચ તટસ્થ હોય અને ગામના લોકો મત આપી અને સરપંચને સરપંચ બનાવે છે, એ ગામનો વડાપ્રધાન બનાવે છે. આ સરપંચે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાના હોદ્દાની ગરિમાઓનું ધ્યાન રાખી અને જનતાના જે સમસ્યાઓ છે, મુદ્દાઓ છે, ગામની જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને આવી રીતે ઉજાગર કરવી જોઈએ, જેથી કોઈ તમારી સામું અવાજ ઉઠાવતા પહેલા 7 વાર વિચાર કરે. દિલ્હીથી 1 રૂપિયો જે નીકળે એ ગામડામાં પહોંચવો જોઈએ. અને દરેક વડાપ્રધાનથી લઈ અને ગામના સરપંચ આ બંને કનેક્ટેડ હોય છે, તો જ અને સાચું ભારત ગામડાની અંદર રહે છે. હરેક નાગરિક સુધી વાત પહોંચાડવી હોય, હરેક નાગરિક સુધી હરેક યોજનાઓ પહોંચાડવી હોય, તો એ વડાપ્રધાન શ્રી દ્વારા જે રજૂઆતો કરવામાં આવે, યોજનાઓ તૈયાર કરવામાં આવે, મોકલવામાં આવે, એ જો કોઈએ પહોંચાડવી હોય તો એ ગામના સરપંચશ્રીની ફરજ છે. અને સરપંચશ્રી હરેક નાગરિક સુધી એ યોજનાઓ પહોંચાડે છે. એ ગામનો વડાપ્રધાન છે. અને એવા સરપંચશ્રીની સમસ્યા લઈને આવે તમે જો એમને કાઢી મૂકો તો ધિક્કાર છે તમારે. શરમ આવી જોઈએ. એમના ચરણ સ્પર્શ કરવાના હતા, એમની હિંમતને દાદ આપવાની હતી, એમનું સેલ્યુટ કરવાના હતા. એની જગ્યાએ તમે એમને ધુતકારીને કાઢી મૂકો. આ તમે વિડીયોની અંદર જોયું છે. આ મારી વાત હતી ને, એ સરપંચશ્રી સાથે આપણે બધાએ વાત કરી. મારી વાત સરપંચશ્રીની વાત સારી લાગે તો 18,500 ગામડાઓના સરપંચશ્રીઓને વંદન કરી અને હું કહેવા માંગુ છું, જાગો, જાગવાની જરૂર છે. તમને તમારા ગામની જનતાએ તેમના પસંદીદા તમને મત આપી અને તમને સરપંચ બનાવ્યા છે. તમે તમારી ભૂમિકા, તમારા હોદ્દા પર તમે જે બિરાજમાન છો, એ હોદ્દાની ગરિમા જો તમે શર્મસાર ના કરતા અને તમારા ગામની સમસ્યાઓ આવી રીતે બેઝીઝક લોકો સમક્ષ ઉજાગર કરો. અને અમારા ઉનાવા ગામના સરપંચશ્રી, યુવા સરપંચશ્રીની તો આ વિડીયોના માધ્યમ દ્વારા ખાસ કહેવા માંગુ છું, જે બિનકાયદેસર બોધકોમો છે, બિનકાયદેસર જે કતલખાનો છે, ઉનાવા ગામની અંદર જેટલો પણ ગેસ્ટ હાઉસો છે, એમનો કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. અને જે આ બધી સિસ્ટમ બનાવી, ગંદકીમાં નંબર 1 ગામ ઉનાવા ગામનું જે મેમ તળાવ છે, જે મુખ્ય તળાવ ગામનું, એ તળાવની અંદર વર્ષોથી ઊંઝાથી ગંદુ ગટરનું પાણી આવે છે, એનો સંગ્રહ થાય છે અને એનો કોઈ નિકાલ કોઈ કરી શક્યું નથી. અને આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે યુવા સરપંચ શ્રી ચિરાગભાઈ પટેલ તમને સરપંચ બનાવ્યા છે. આ ગામની જનતાઓ એમાં મારો પણ શ્રેય ફાળો છે. આ સરપંચ એમની તમે વાત સાંભળી, એમની હિંમત, એમની રજૂઆતો સાંભળી અને કંઈક શીખો. અને દરેક ગામના સરપંચોનું કહું છું કે તમારી હિંમત તમારે બતાવવી પડશે. તમારા ગામની જે સમસ્યાઓ રહી એ તમારે બેઝીઝક ડર્યા વગર સરકાર સમક્ષ ઉજાગર કરવી પડશે, તો જ સમસ્યાઓનું નિરાકરણ થશે. બાકી બધી હોતી હે ચલતી હે લાલિયાવાડીઓ તમે જોઈ. તમે અભણ રહો એ તો જોવે છે સરકારને. તમે ભણેલો માણસ સવાલો કરો, તમે અભણ જ રહો હંમેશ માટે. તમારા આરોગ્યની દવાખાનાની અંદર તમે ધક્કા ખો, કતલ ખોનો, તમે પૈસેથી થાકી જવા દો, તમે ઈલાજ ન કરાવી શકો ત્યાં સુધી તમને નીચોઈ નાખવાના છે, મજબૂર કરી નાખવાના છે. હરેક ચીજ તમે જોઈ લો એના ઉપરથી. પેટ્રોલ ડીઝલ તમે પુરાવો એટલે 30-35 રૂપિયા, 40 રૂપિયા તમારા પાસેથી ટેક્સ લઈ લેવો. 142 કરોડ આબાદી વાળો આ દેશ, અને દરેકના પાસેથી કેન્દ્રની સરકાર, મોદી સરકાર 30 રૂપિયા તો ટેક્સ લઈ લે છે. 25, 27, 28, 30 રૂપિયા ટેક્સ લઈ લે. ગુણ્યા 142 કરોડ ગણો કેટલા રૂપિયાથી. અને અહીંયા સુવિધાઓ નથી. હરેક દેશની અંદર એ બધા દેશો આગળ છે એનું કારણ શિક્ષણમાં વેપાર નથી. શિક્ષણ ફ્રી છે, આરોગ્ય ફ્રી છે. આરોગ્યની અંદર કતલખાનો નથી ચલાવવામાં આવતો. તમે ટેક્સ લો છો તો ટેક્સનો ઉપયોગ છો તમે વાપરો છો. પણ અત્યારે ખરેખર જો કોઈ જરૂરી ચીજ હોય તો શિક્ષણ અને આરોગ્ય, આ બંને વસ્તુ એવી છે કે બંને વસ્તુ ફ્રી હોવી જોઈએ, અથવા ઓછો ખર્ચ, ઓછામાં ઓછો ખર્ચ. પણ અભ્યાસમાં
શિક્ષણની અંદર તમને દૂર રાખવામાં આવશે શિક્ષણથી. ભણેલો વ્યક્તિ સવાલ. વાત આ છે. સમજો, જાગો. તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન. શહીદો